જય ગિરનારી મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે અને જો પપ્પા અત્યારમાં યાડે જાય 11 વાગી ગયા છે ને જો હજી અહીંયા પોતું નથી કર્યું દર્શિત આયા ને એને પોતું કરવા ને પડદા અહીંયા અંતાઈ ગઈ તો હાલો જો હવે આપણે ડાયમંડ ચટાડવા જવાનું તો હવે આપણે ફટાફટ ડાયમંડ ચટાડવા જઈએ દસ્તી તપતા પોતું કરી લે ફટાફટ હાલો વાગી ગયો છે 1:30 અને જો બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે અને પૂજા દીદીને બધે બપોરો કરવા બેસી ગયા છે તો હાલો હવે હું બપોરો કરવા બેસી જાઉં તો હાલો બધે બપોરો કરવા તો આજે બપોરામાં જો ઢોકરીનું શાક અને મૂળાની ભાજી ને છાશ ને રોટલા ને જો બપોરો કરવા બેસી ગયા છીએ તો હાલો બધે આવી જાવ બપોરો કરવા હાય મીરા શું કરો છો કોણ લાવ્યું ગુડ ઇવનિંગ ગાઈસ વાગી ગયા છે 4 અને મમ્મીએ રેકડી ભરી નાખી છે અને બધું મૂકી દીધું છે લસણ ને સુવા પાછું મેથી ને કોથમીર ને પાલક ને સીર મૂળા અને ડુંગળી ને બધું મૂકી દીધું છે અને મીરા જાય છે ભરાવેલું છે માર ખાઓ એ ગેટ ક્લોઝ થઈ જા આવતી ને નકો મારીશ પપ્પા ડરા પાડે અને પપ્પા એને ફિલ્મ જોવે ફોનમાં કે પપ્પા ઘડિયાળ પહેરી લીધી છે કેવી હસન નથી લાગતી તમને ગમે વાહ પપ્પા જો ઘડિયાળ પહેરી લીધી છે હાલો વાગી ગયા છે 7 અને જો માસી ને ચાંદની બેન ને બધા આવી ગયા છે તો હાલો અમે એમની પાસે જાય આપણે કેટલાય દી પછી આવ્યો તો હવે એમની પાસે જાય હાલો તો જો ચાંદની બેન ને માસી ની આવી ગયા સારું ને તમને સારું ને કેટલાય દી પછી આવ્યા બાજુ ને તોય ન આવે અને જો આપણા ભાણુબા આવી ગયા અને મમ્મી રમાડી એને માસી બોલો માસી માસી બોલે માસી દાદા નથી કરતું હાલો વાગી ગયા છે 8:30 અને જો હવે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો તો માસીને બધે આવી ગયા હતા એટલે ઘડી બેસી ગયા હતા અને હવે જો રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો 8:30 જેવું થઈ ગયું ફટાફટ હમણાં પપ્પા આવે એ પહેલાં આપણે રસોઈ બનાવી નાખી તો મમ્મી જો શાકને બનાવવા માંડ્યા છે ને હું ફટાફટ રોટલી બનાવી લઉં તો હાલો હવે આપણે રસોઈ બનાવવા જાય મમ્મી બનાવવા માંડ્યા છે તો આપણે મમ્મીને થોડીક હેલ્પ કરી હાલો વર્ષા દીદી આવી ગયા છે લોટ બાંધવા હાલો તમે બધા લોટ બાંધો ન થાવ હાલો અમે તો સરસ મજા બનાવશે શું બનાવને કહી દે કેળાનું વેફર હા મને બહુ ભાવે હવે હું કેળાનું અને પપ્પા કેળા લાવ્યા હતા તો બધા કાચા ખવાય નહીં હમણાં વર્ષા દીદી બનાવીને પછી ખાય કાચા ન ખવાય વેફર બની તો શાક બની શાક ને વેફર ના તંતા ભાવે પેલા કદી ખાધું કેળા હા કેવું હોય મસ્ત મજા કદી ખાધું એ પેલા હા જાને આવે પોતાને હા ભાઈ બહુ ડાય કેટલી લોટ બને આ તો ભલે થાકી ગયા અમારે તો લોટ છે જો કેવું હાલ હા તો રવિવાર આપણે લાઈવ આવવાને કેમ છે 9 વાગે 9 વાગે આપણે લાઈવ થાય લઈ જાય રવિવારે આ વખતે મીરા તારી લાઈવ આવે એ લેવા દે આ વખતે આપણે લાઈવમાં મીરાને પણ લેવાની છે
હા તો રાઈતે 9 વાગે બધા આવી જાય લાઈવ. હાલો વાગી ગયા છે 9 અને જો બટેટાની ક્યાં કેળાની વેફર બનાવું છું. તો હાલો બધા કેળાની વેફર ખાવા. બોલે બોલે તો કાઈ ગાઈસ બસ નથી બોલતી હું નહીં બોલતી. શું લાગે તને કેળાની વેફર બીજું શું છે કામ કરકે થક ગયે ને તો મગજ કામ નથી કરતું. મને બહુ એવું લાગે ફોન પડી જવાનું લે મને બહુ સરસ બનાવે એટલે જ કઈ દઉં ન બને આપણે જોઈ જોઈએ આપણે ગાઈસ ટેસ્ટ કરી કેવી બની છે. પહેલે ખાંડ બનાવી જાય આમાં આ યાર ચાટ મસાલા નથી મને એવું લાગે પડે કાટા હવે કાઈ બના કાઈ આ પૂરી ખાવા લઈ લે કાઈ લે કે બના આટલું બધું રાંધું તો એટલો રસ યાર રાંધવાનું મને તો બના બહુ છે આ લે પતી થાય મને કાઈ નો ખાવાનું મન થાય ખાલા નો એક કલાક બસ પણ ઓછી પછી એક દિવસ રસોઈ આપી દેજો નહીં બેન નથી કાટ કીધું બધી શીખાડી પછી બોલી નથી કરશે નહીં પપ્પાનો ફોન આવ્યો તમે કે આ મમ્મી પપ્પાનો ફોન આવ્યો એ બોલો આ વરસાદ રોટલી બનાવીને બહાર નાખી છે ને બનાવી દે એ બહુ કરી દે તારા પણ હોય કે બહાર નાખી બહુ રસોઈ બનાવવા પછી એને એવું નથી પેલા બનાવી બહુ ગમે પછી એને બનાવી ધરાય તારે એને ખાવાનું ઉઠાવી ગયો કેરા મેં બનાવી દીધો બની રહે હલો ગાઈસ પપ્પા આવ્યા છે અને હવે જમવા બેસવાની છે હવે હું અહીંથી જઈશ અને જમવાને તો બનાવજો અને બારે બીજા રોવે છે એમ કે એને પપ્પાનો ફોન જોતો હોય એટલે રોવા મળે ના તું ખાતો પડી ચાલો ગાઈસ આપણે બાજે મીરા કેમ રોવે છે મમ્મી મીરા શું થયું ચાલો ને જાય મીરા કેમ રોતી હે કેમ રોતી કા રોતી હતી યા ફોન જોતો એટલે દેવાની જરૂર જ નથી પણ નાટક નહીં ઓકે દેવાનો નતો પપ્પા તમારો ફોન આ બપોર 3 વાગે લગી ફોન જ જોયો હે હા ના હાલો વાગી ગયા છે 10 અને જો વારો કરવાનો ટાઈમ થઈ ગયો છે અને હવે રસોઈ બની ગઈ છે ફાઇનલી અને જો વારું કરવા બેસી ગયા છે તો હાલો બધા વારું કરવા હાલો તો આજે વારુમાં જો વટાણા ટમેટાનું શાક અને કેળાની વેફર ને રોટલી ને છાશ ને બધું છે અને બધા વારું કરવા બેસી ગયા છે તો હાલો હવે હું વારું કરવા બેસી જાઉં તો હાલો આવી જાઉં બધા વારું કરવા મરચા આવે છે ભાજો બનાવ્યો ભાજો બનાવ્યો મેથીનો ભાજો. ભાજી બનાવી પપ્પા ટોમાટો વટાણાનું શાક બનાવ્યું તમારે ખાવું યાર હાલો વાગી ગયા છે 10 અને જો બધા વારું પાણી કરી લીધા છે અને હવે બધા હુઈ જવાની તૈયારી કરે છે તો હવે હું ફટાફટ હુઈ જાઉં એટલે સવારે વહેલું ઉઠીને એડિટિંગ કરાય એટલે હવે આ જ વિડીયોનો એન્ડ થાય છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો. કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે તે સુધી બધાને બાય બાય.